વિસ્તારમાં સામૂહિક સુસાઇડ મામલામાં ઉમરા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે। પત્ની તેના દીકરા સાથે સુસાઇડ કરી લીધો હતો, જેથી પતિ, સાસુ અને નણંદ સામે ગુનો નોંધાયો છે। લગ્ન બાદ તેના પતિ કરણ જયેશભાઈ શાહ તેમજ તેના સાસુ કૈલાશબેન, નણંદ હિરલ અને ઉમંગ નાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને ઝઘડાઓ કરી ગંદી ગાળો આપીને તું હલકી જાતિની છે તેવી જાતિ વિષયક ટિપ્પણી કરતા હતા। ઉમરા વિસ્તારમાં રહેતી એક ડિવોર્સી મહિલાએ થોડા દિવસો પહેલા પોતાના બાળક સાથે આત્મહત્યા કરી હતી। ત્યારે આત્મહત્યા કરતા પહેલા માતાએ ક્રૂરતાની હદ વટાવી પોતાના પુત્રને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને માસૂમ બાળકને બચાવવાની આશા સાથે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા। જોકે ફરજ પરના તબીબો દ્વારા તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે ઉમરા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે। પત્ની તેના દીકરા સાથે સુસાઇડ કરી લીધો હતો, જેથી પતિ, સાસુ અને નણંદ સામે ગુનો નોંધાયો છે। લગ્ન બાદ તેના પતિ કરણ જયેશભાઈ શાહ તેમજ તેના સાસુ કૈલાશબેન, નણંદ હિરલબેન અને ઉમંગ નાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને ઝઘડાઓ કરી ગંદી ગાળો આપીને તું હલકી જાતિની છે તેવી જાતિ વિષયક ટિપ્પણી કરતા હતા।